હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસી દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે, ટોટલ વેકેન્સી છે 219 મિત્રો। તો 219 વેકેન્સીમાં શું તમે લાયકાત ધરાવો છો, શું તમે ફોર્મ ભરી શકો છો, તેના વિશે આપણે આજે વિસ્તૃત માહિતી મેળવીશું। તો આજે આપણે મિત્રો તેની લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદા વિશે હું તમને વિસ્તૃત ડિટેલેડ માહિતી પૂરી પાડીશ। જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। આવી ભરતીમાં છે તમે સતત અપડેટ મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો। મિત્રો, સૌથી વધારે જગ્યા જોવા જઈએ તો મિત્રો જુનિયર ક્લાર્કની સૌથી વધારે જગ્યા છે, તો ખાસ તમે ના જોડાણા હો અને આના વિશે માહિતી ના ધરાવતા હો તો જાણી લેજો। હું આની પીડીએફ તમને ગ્રુપમાં, મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ, બરાબર છે? તો એ પણ તમે ખાસ જાણી લેજો। તો જુનિયર ક્લાર્કની છે મિત્રો ટોટલ વેકેન્સી કેટલી છે એના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। ઉપરાંત છેલ્લી તારીખ છે એની 10/1/2024 છે। ઉપરાંત તેની લાયકાત શું છે, પગાર ધોરણ શું છે અને વય મર્યાદા વિશે માહિતી પૂરી પાડીશ। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો મિત્રો જોઈએ રાજકોટ મહાનગરપાલિકા ભરતી, બરાબર છે? તેમાં જગ્યાઓ ભરો, આજથી જ ફોર્મ ભરાય છે। ક્યારથી ફોર્મ ભરાય છે એમ કોઈ પ્રશ્ન નહીં કરતા, કેમ કે આજથી જ ફોર્મ ભરાય છે, તમારે આજે જ ફોર્મ ભરી દેવાના રહેશે, બરાબર છે? તો જોઈ લેજો વેબસાઇટ ઉપર આજથી ફોર્મ શરૂ થઈ ગયા છે, બરાબર છે? છેલ્લી તારીખ કઈ છે તો અહીંયા મેન્શન કરેલી છે, તો છેલ્લી તારીખ 10/1/2024 અને બુધવાર સુધીમાં તમારે ફોર્મ એટેન્ડ ફરજિયાત કરી દેવાના રહેશે। હવે એમાં જોઈએ કઈ કઈ ભરતી આવેલી છે, તો કે સિસ્ટમ એનાલિસિસ્ટની કુલ 2 જગ્યા છે, ગાર્ડન સુપરવાઇઝરની 2 જગ્યા છે, વેટરનિટી ઓફિસરની 1 જગ્યા છે, ગાર્ડન આસિસ્ટન્ટની 12 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટની 2 જગ્યા છે, એટલે કે લાઇબ્રેરી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની 4 વેકેન્સી છે, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની 4 જગ્યા છે, ફાયર ઓપરેટરની 64 જગ્યા છે અને જુનિયર ક્લાર્કની 128 જગ્યા છે। તો એના વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આપણે જોવા જઈએ તો આરએમસીમાં આપણે જોવા જઈએ તો એમની જોઈએ જુનિયર ક્લાર્કની જગ્યા મેં તમને કીધું એમ સૌથી વધારે છે 128, બરાબર છે? એ પણ તમારે ખાસ જોઈ લેવાનું રહેશે। તો આ બધી બાબતો તમને જાણતા નથી તો જાણી લેજો। હવે આપણે એની લાયકાત, પગાર ધોરણ પણ આગળ વધશું। જુનિયર ક્લાર્કમાં કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો સિસ્ટમ એનાલિસિસ્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર સ્વિમિંગ, આ બધાની વેકેન્સી તમને સ્ક્રીન પર દેખાય છે, પણ સૌથી વધારે વેકેન્સી જો કોઈ હોય તો તે છે મિત્રો જુનિયર ક્લાર્ક। જુનિયર ક્લાર્કની 128 જગ્યા છે, તેમાંથી 57 જગ્યા બિન અનામત, બરાબર છે? પછી આગળ વધીએ, સામાજિક 8 જગ્યા, પછી સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગની 34, અનુસૂચિત જનજાતિની 8, અનુસૂચિત જનજાતિની 21, બિન અનામતની 19, એવી રીતે એકંદરે કુલ 128 જગ્યા છે એ જુનિયર ક્લાર્કની છે। હવે એની લાયકાત અને પગાર ધોરણ શું છે, શું તમે લાયકાત ધરાવો છો, છેલ્લી તારીખ શું છે તો અહીંયા મેન્શન કરેલી છે, છેલ્લી તારીખ 10/1/2024, બરાબર? તો ખાસ યાદ રાખજો। તો હવે આપણે તેની લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદા તરફ આગળ વધીએ। સિસ્ટમ એનાલિસિસની લાયકાત આપણે જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી એમાં એમણે બી માગ્યું છે, બી કરેલું હોય એ તેમાં આગળ વધી ફોર્મ ભરી શકશે, એટલે ખાસ યાદ રાખજો। અથવા બીટેક, બી અથવા બીટેક ઉપરાંત એમણે જે 5 વર્ષનો અનુભવ માગ્યો છે એમાં ઓછામાં ઓછો 3 વર્ષનો SLDCનો અનુભવ, આ છે મિત્રો સિસ્ટમ એનાલિસિસની લાયકાત, અને ઓછામાં ઓછો 2 વર્ષનો સિસ્ટમ એનાલિસિસનો અનુભવ। ત્યારબાદ સિસ્ટમ એનાલિસિસનું પગાર ધોરણ અને વય મર્યાદા જોવા જઈએ તો મિત્રો બહુ સારો પગાર કહેવાય। 5 વર્ષ માટે ફિક્સ પગાર 53,700 એમનો પગાર ધોરણ છે। વય મર્યાદા જોવા જઈએ તો 18 થી 35 વર્ષ છે, તો એ પણ તમે ખાસ યાદ રાખજો। ઉપરાંત ગાર્ડન સુપરવાઇઝરની લાયકાત જોઈએ તો યુજીસી અને AICTE માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટિકલ્ચરમાં સ્નાતક, ખાસ યાદ રાખજો, બરાબર છે? તો આ તમામ લાયકાતો છે તે તમે જોઈ લેજો, હું આની PDF મારા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ। ગાર્ડન સુપરવાઇઝરની લાયકાત છે, એમનું પગાર ધોરણ છે 51,000, અને ગાર્ડન સુપરવાઇઝરના પગાર ધોરણની લાયકાત જોવા જઈએ
તો એની લાયકાત શું છે? એની લાયકાત કોઈ છે જ નહીં મિત્રો, બરાબર. એની વય મર્યાદા 18 થી 35 વર્ષની છે અને 5 વર્ષ માટે ફિક્સ પગાર ગાર્ડન સુપરવાઇઝરનો 51,000 છે અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ વાંચી લેજો. જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ જો મિત્રો એટલો પગાર થઈ શકશે, બરાબર છે. ખાસ જોઈ લેજો, સીધી ભરતી હશે અમુક. ત્યારબાદ વેટરનરી ઓફિસરની લાયકાત. એમાં તમને અનુભવ માગશે. શું અનુભવ હોવો જોઈએ? તો કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યૂ દિલ્હી માન્ય ઝૂ વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર હોય જે આપણે બ્રીડિંગ સેન્ટર, એના વેટરનરી ઓફિસરનો 2 વર્ષનો અનુભવ તમે ધરાવતા હોવા જોઈએ. અને ઉપરાંત એમની જે લાયકાત જોવા જઈએ તો યુજીસી, AICTE માન્ય યુનિવર્સિટી માટે BVSC એન્ડ SS ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, બરાબર છે. ત્યારબાદ વેટરનરી ઓફિસરનો પગાર ધોરણ અને વયમર્યાદા છે એ પણ તમે જોઈ લેજો, આ ખાસ છે. હવે આપણે ખાસ એટલે ખાસ જોઈએ જેમાં સૌથી વધારે વેકેન્સી છે એવી જુનિયર ક્લાર્ક. શું તમે જુનિયર ક્લાર્કની લાયકાત ધરાવો છો? તો કે જુનિયર ક્લાર્કની લાયકાત છે સ્નાતક કક્ષા, એટલે કે સ્નાતક કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે વિદ્યાશાખામાં સ્નાતક થયેલા હોવા જોઈએ. લેખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારને નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી CCCની પરીક્ષા ઉત્તીર્ણ કરવાની રહેશે. હવે જે જુનિયર ક્લાર્કનું ફોર્મ ભરવાના છે, ટોટલ વેકેન્સી છે 1 to 8. હવે એ લોકોએ પ્રથમ તો સ્નાતક હોવા જરૂરી છે. હવે જો તમે CCC છે એ તમે લાગી ગયા બાદ પણ સરકારશ્રીના નિયમ અનુસાર પરીક્ષા તમારે કોમ્પ્યુટર વિશે પાસ કરવાની રહેશે. હવે 5 વર્ષ માટે તમારું પગાર ધોરણ, હવે પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ લાયકાત સ્નાતક પગાર ધોરણ 5 વર્ષ માટે ફિક્સ 26,000, બરાબર છે. હવે રાજકોટ મહાનગરપાલિકામાં તમને જુનિયર ક્લાર્ક માટે 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 મળશે અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ જે આપણો પે સ્કેલ મુજબ પગાર થતો હોય એ મુજબ તમારો પગાર વધારો થતો રહેશે. એની વય મર્યાદા જોવા જઈએ તો 18 થી 35 વર્ષ તેની વય મર્યાદા છે. નીચે સૂચના આપેલી છે કે આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને તેમજ આરક્ષિત વર્ગના મહિલા ઉમેદવારને આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તેને 5 વર્ષની છૂટછાટ અને મહિના અનામત એમ કુલ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો મિત્રો આ હતી RMCની લાયકાત, બરાબર છે. જુનિયર ક્લાર્કમાં સૌથી વધારે જગ્યા છે જે સ્નાતક હોય તે ભરી દેજો. પે સ્કેલ તમારું 26,000 રહેશે, બરાબર છે. 5 વર્ષ માટે ફિક્સ રહેશે અને નોકરીએ લાગ્યા બાદ તમારે CCCની પરીક્ષા પાસ કરવાની રહેશે, બરાબર છે. હવે એમાં બીજી કેટેગરીની લાયકાત જોઈએ તો આપણે આગળ જોઈએ એમ ગાર્ડન આસિસ્ટન્ટની લાયકાત છે એ પણ તમે જોઈ લેજો. ગાર્ડન આસિસ્ટન્ટનું પગાર ધોરણ અને વય મર્યાદા પણ એમાં મેન્શન છે, એ પણ તમે જોઈ લેજો. ટેકનિકલ આસિસ્ટન્ટનું જોઈ લેજો. ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીનું પગાર ધોરણ અને વય મર્યાદા જોઈ લેજો. પણ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને આસિસ્ટન્ટ લાઇબ્રેરીનું પગાર ધોરણ અને વય મર્યાદા અને જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની લાયકાત પણ જોઈ લેજો. આ PDF હું મારા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરું છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ લેજો, બરાબર છે મિત્રો. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એકંદરે 219 જગ્યાઓ છે, સૌથી વધારે છે 128. એ છે આપણે જુનિયર ક્લાર્ક. જેને VMCમાં ઓછા માર્ક થાય છે તે જુનિયર ક્લાર્કમાં ફરજિયાત ફોર્મ ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો, જેથી તમને પરીક્ષામાં પાસ થઈ અને સારા માર્ક મેળવી અને લાગી જાઓ એવી દિલથી શુભેચ્છા. થેન્ક યુ મિત્રો, આભાર.